અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિ પર સરકારના આદેશ બાદ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે। બનાસકાંઠામાં પાલનપુર અને ડીસા સહિત શહેરોમાં અસામાજિક તત્વો પર અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ માટે પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે। જો કે રાજસ્થાન અને ગુજરાતને જોડતી બોર્ડર પર પણ પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ છે। સંવેદનશીલ ગણાતી અમીરગઢ બોર્ડર પર અડધી રાત્રે જિલ્લા પોલીસ વડા સહિત એએસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજીની ટીમોએ કડક ચેકિંગ હાથ ધર્યું હતું। બોર્ડર પર ડોગ સ્ક્વોડ સાથે બ્રેથ એનાલાઇઝર દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। બનાસકાંઠા પોલીસે ડીજીપીના આદેશ બાદ 221 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે। ગેરકાયદે રહેઠાણ, ગેરકાયદે કબજા પર પોલીસ બુલડોઝર ફેરવશે। राज्य सरकार द्वारा લુખ્ખા તત્વો અને અસામાજિક તત્વોને ઝડપી પાડવા માટે જ્યારે આદેશ કરવામાં આવ્યો છે ત્યારે કહી શકાય કે બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગની જે સિટીઓ છે તમામ જગ્યાએ અત્યારે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે રાજસ્થાન અને ગુજરાતને જોડતી જે અમીરગઢ ચેકપોસ્ટ છે, અમીરગઢ ચેક પર પોલીસનું અત્યારે સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે બનાસકાંઠા જિલ્લાની એસઓજી, એલસીબી, એએસઆઈ, ડીવાયએસપી સહિતનો જે તમામ જે આ ટીમ છે અહીં આગળ કહી શકાય કે જે અડધી રાતે અહીં આગળ પેટ્રોલિંગ કરી રહી છે, તપાસ કરી રહી છે। કહી શકાય કે રાજસ્થાનમાંથી ઘણીવાર જે કહી શકાય કે દારૂ સહિત જે કેફી પદાર્થો છે તે ગુજરાતમાં પ્રવેશવામાં આવતા હોય છે। ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિ ન બને તેના માટે કહી શકાય કે જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા ખુદ અહીં અડધી રાતે કહી શકાય કે તપાસ માટે આવેલા છે, ચેકિંગ હાથ ધર્યું છે। ત્યારે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો સાહેબ, આપ કહી શકાય કે ગુજરાત સરકારના જે આદેશ બાદ આપ ખુદ અહીં આગળ અડધી રાતે પેટ્રોલિંગ માટે આવ્યા છો? જી બિલકુલ, દરેકે દરેક ચેકપોસ્ટ ઉપર પોલીસ મૂકી અને ત્યાં સીસીટીવી કેમેરાની નજર હતા અને બોડી વોર્ન કેમેરાની સાથે સાથે હંમેશા ચેકિંગ હાથ ધરવામાં આવતું હતું। પરંતુ ડીજીપી સરના આદેશ બાદ અને આઈજીપી સરની સૂચના અનુસાર દરેકે દરેક ચેકપોસ્ટને અમે લોકોએ વધારે સ્ટ્રેન્થન કરેલી છે। અહીંયા મોટી સંખ્યામાં પોલીસના સ્ટાફની ઉપરાંત અમે લોકોએ એલસીબીનો સ્ટાફ મૂકેલો છે, એસઓજીનો સ્ટાફને પણ તૈનાત કરવામાં આવેલી છે। આ સિવાય ઘણા નાસ્તા ફરતા એવા ગુનેગારો હોય છે કે જે રાજસ્થાન અને ગુજરાતની વચ્ચે હોય છે અને એ લોકો ઘણી વખતે હોળીના તહેવારમાં પણ આવતા હોય છે। આવા લોકોને પકડવા માટે અમારી પેરોલ અને ફરનોની ટીમને પણ આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવેલી છે કે જે ખાસ કરીને આવા બુટલેગરોને અને બીજા આવા શરીર સંબંધી ગુનેગારોને પકડવાનું કામ કરે છે। આ સિવાય મોટી સંખ્યામાં ઘણી વખતે એનડીપીએસ નો મુદ્દામાલ પણ જે છે એ એનડીપીએસ બસ દ્વારા કે બીજા વાહનો દ્વારા આવતું હોય છે। એ ક્વોલિટી એનું ચેકિંગ થાય એના માટે સ્નીફર ડોગને પણ અહીંયા તૈનાત કરવામાં આવેલું છે અને એના માટે થઈને ટીમ હાલમાં કાર્યરત છે। આ સિવાય લોકલ પોલીસ દ્વારા પોતાના હ્યુમન રિસોર્સના માધ્યમથી અને સાયબરની ટીમનો ઉપયોગ કરી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સથી પણ આવા ગુનેગારો ઉપર નજર રાખી અને એમની ઉપર હાલમાં કડકમાં કડક કાર્યવાહી થાય એ પ્રકારનું એક આયોજન કરેલું છે। સાહેબ, શું કહેશો, રાજ્ય સરકાર દ્વારા 100 દિવસની અંદર જે ગુંડા, જે લુખ્ખા તત્વો છે તેમની યાદી મંગાવી છે, આપના તરફથી કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? બનાસકાંઠા પોલીસે માત્ર એક જ દિવસની અંદર 223 જેટલા આવા ગુનેગારોની એક યાદી તૈયાર કરેલી છે કે જેઓ પોલીસની રડાર હેઠળ મૂકવામાં આવેલા છે। આ તમામ જે ગુનેગારો છે એ શરીર સંબંધી ગુનાઓની સાથે સાથે પ્રોહિબિશનના ગુનાઓ, જુગારના, એનડીપીએસના અને સાથે સાથે વ્યાજ વટાવના અને ઘણી વખતે અવારનવાર ચોરીના ગુનાઓની સાથે સંકળાયેલા આરોપીઓ છે। આ તમામ આરોપીઓ ઉપર ખૂબ કડક પ્રમાણમાં પ્રિવેન્ટિવ એક્શન થાય કે જેમાં પાસા અને તડીપાની પ્રવૃત્તિની સાથે સાથે એ લોકોની અર્જિત કરેલી સંપત્તિ જે છે, એમના મકાન જે છે એ ક્યાંય ને ક્યાંય ગેરકાયદેસર ઉપર હોય તો તેમની ઉપર હાલની અંદર અમે લોકો એક્શન લઈ રહ્યા છીએ। તો આ હતા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા। તેઓ અડધી રાતે અહીં આગળ જે રાજસ્થાન અને ગુજરાતને જોડતી જે બોર્ડર છે, કહી શકાય કે અમીરગઢ ચેકપોસ્ટ બોર્ડર છે, ત્યાં આગળ પેટ્રોલિંગ કરતા જોવા મળી રહ્યા છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા। બુલેટ બ્રેકિંગમાં અત્યારે બસ આટલું। રજા આપશો। નમસ્કાર।